લાગે હેમુ ગઢવીના કંઠે સોહામણા હારે અમે છીએ વાયા વીરમ ગામના વટને વચન કાજે ઓઢે કફન ગેવા નરબંકાઓની આ ભો શું આ દેશના માણસોના વટ હશે શું એના વચનની કિંમત હશે મેઘાણીભાઈ લખે છે દસ્તાવેજ નામની વાર્તા અને એમાં રાજપૂતના દીકરાનું વચન કેવું હોય બહુ સત્ય ઘટનાનો પ્રસંગ છે અદ્ભુત પ્રસંગ છે માવતર મેલીને મરી ગયા છે દીકરો ધીરે 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 મોટો થવા માંડ્યો નહીં કુટુંબી નાતરો પિતા ભોમ પખે ઊંચો આબ જકે અને મારે ધર નીચી પાવર ના ધણી આ તો નહીં કુટુંબી નાતરો અને પિતા ભોમ પખે ઊંચો આબ અને ધરતી સિવાય દુનિયામાં બીજું કોઈ હગુવલો નથી માવતર એની વાહે એક બાપ દાદાની પરંપરાનું ખોરડું છોડતા ગયા છે અને દીકરાનું નાનપણથી હક પણ કર્યું હતું હક પણ વાળી કન્યાને છોડતા ગયા છે બીજું કોઈ નાનું મોટું ઉદર રહેતા બાપ ગયો જન્મતા મુઈ માં ઘણ વીતી અને ઘણ વીતશે હજી ઘણાય પડશે ખા નોધારો જુવાન મોટો થવા માંડ્યો 18 વર્ષનો જયારે જુવાન થયો ત્યારે સામે વાળે જે જગ્યાએ દીકરાનું સગપણ કર્યું છે આ કઈ કમાતો નથી આની પાસે કોઈ સંપત્તિ નથી કોઈ પોતાની પાસે થોડો ઘણો ગિરાસ હતો ગિરાસ તો ગીરો મુકાઈ ચુક્યો છે રાજપૂતો એકવાર સગપણ કરે પછી ફોક ન કરે પણ આવા દીકરાને દીકરી મારી નાનપણના બોલે બંધાણા છે હક પણ કરેલો છે પણ કેમ મારે દીકરી દેવી પણ એની જુવાનીનું પારખું એકવાર સામે વાળાને એના જે સસરાને થયું એના મામાને એમ થયું કે એકવાર આનું પારખું કરી જાઉં કેટલાકમાં જુવાન છે જવાહર હોય છે એની પરખ કરવી નથી પડતી કહે છે પુત્રના પગ પારણે પર ખાઈ જાય છે સામે વાળાએ દીકરીના બાપે જુવાનને કહેવરાયું કે જુવાન ભાણેજ આવતા વૈશાખ મહિનાની વૈશાખ સુદ બીજના દિવસે તો 1000 રૂપિયા જો રોકડા લઈને આવીશ તો મારી દીકરી તને પરણાવીશ ને મારી દીકરી હું બીજે પરણાવી દઈશ વાત સાંભળી અને ઓરડામાં બેઠેલી 18 વર્ષની રાજપૂતની કન્યા છે એના હૈયામાં ફડકો ઉપડ્યો કે જેના નામની ચુંદડી ઓઢી છે હું રાજપૂતની દીકરી બીજાની કોઈની ચુંદડી ઓઢું નહીં મારા બાપે ભારે કરી ગરીબ માણસ છે સામે મારો ધણી જેની હારે મારું સગપણ થયું છે એ 1000 રૂપિયા ક્યાંથી લાવશે કંગાળ ના મુખ આ જગતમાં કોઈને ગમતા નથી ભગવાન પણ મુખ ફેરવે દુખિયા તણાથી ધારથી એ પોતાનો ગરાસ જેને આંગણે અડાણે મૂકેલો છે ગીરવે મૂકેલો છે એની પાસે જઈ વાણિયાની પાસે જઈ અને રાજપૂતનો જુવાન બોલ્યો કાકા મારો બધો ગરાહ તો તમારી પાસે મંડાવ છે મેં મૂકી દીધો છે બધો ગરાહ પણ એકવાર જીવતરમાં મારી લાજ રાખવી બહુ જરૂરી છે કે તમારી પાસે દરબાર કઈ મૂકવા જેવું હોય તો આપો અડાણે મૂકવા જેવું ગીરો મૂકવા જેવું હોય બોલો શું જરૂર છે કાકા 1000 રૂપિયા જોઈએ છે 1000 રૂપિયાની મારે જરૂર છે ને મારી પરણેતર બીજાને જાય જેના નામની મારા નામની જે રજપૂતાણીએ ચુંદડી ઓઢી છે બીજાને જાય એ મારાથી ગમતું નથી અને સામેથી મારા મામાએ કહેવરાયું છે કે વૈશાખ સુદ બીજના દિવસે 1000 રૂપિયા લઈને આવીશ તો તને મારી કન્યા પરણાવીશ કાકા તમે કયો એ લખી આપો કયો તો મારા પ્રાણ લખી દો તમારા ચોપડાની માલપા ઉધાર વાણીઓ ઝીણા ઝીણા દાંત કાઢે છે દરબાર પ્રાણને મારે કાંઈ પડી કે વાળીને એના પેટ નથી ભરાતા પણ રાજપૂતના જુવાનમાં સચ્ચાઈ લાગી કે કંઈક તમારે મારી પાસે ગીરો મૂકવું જોઈએ પણ જેની ખોરડાની ખાનદાની હતી નસે નસમાં રાજપૂતાનું લોહી દોડતું હતું ભાઈ એને વાણિયા પાસેથી એક કાગળ લીધો અને કાગળ લઈ અને દસ્તાવેજ તૈયાર કર્યો દસ્તાવેજ તૈયાર કરીને એમાં લખ્યું કે હું રાજપૂત છું બોલ્યું ફરીશ નહીં વાણિયાના દસ્તાવેજમાં રાજપૂતે લખી દીધું
કે તમે મને 1000 રૂપિયા આપો છો મારા લગ્ન કરવા માટે, લગ્ન કરીને હું રાજપૂતાણીને લઈને આવું, પણ જ્યાં સુધી કાકા હું તમારું લેણું 1000 રૂપિયા ન ભરું ત્યાં સુધી રાજપૂતાણી મારે મન માં અને બેન છે, અને દસ્તાવેજમાં પોતે પોતાના સહી કરી દીધી. ભાઈ પાણી અને પરોના પલા મીંડા છૂટા, સાબાસ રાજપૂત, સાબાસ રાજપૂત થવા માંડ્યું. ભાઈ પોતાના મામાના ગામ આવી અને 1000 રૂપિયા ભર્યા ડાયરાની વચ્ચે, ભર્યા ડાયરાના કોથળી રૂપિયાની મૂકીને કીધું કે લ્યો મામા, આ તમે કહેતા હતા ને કે 1000 રૂપિયા નહીં લાય વૈશાખ સુધી બીજ સુધીમાં, તો બીજ તારી અને ત્રીજ મારી, હું મારી દીકરીને બીજે પરણાવી દઈશ, તો ગણી લ્યો આ 1000 રૂપિયા રોકડા લઈને આવ્યો છું. પણ ત્યાં તો ડેલીમાં બેઠેલો ડાયરો ફિટકાર મીંડો દેવા. આવા ગરીબ માણસને 1000 રૂપિયા માટે થઈને તે એટલો બધો મુશ્કેલીમાં મૂક્યો. ડાયરો રાજપૂતો જે બેઠા બધા ઉભા થઈને વિયા ગયા. ઓરડામાં બેઠી બેઠી ક્ષત્રિયાણી જેણે જે ગરીબ જુવાનના નામની ચુંદડી ઓઢી છે એ હૈયામાં ફડાક 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 ફડક થાય છે કે 1000 રૂપિયા લઈને તો આવ્યો, પણ મને લઈ જશે પછી મારા બાપના નામે મેણા મારીને મને દુઃખ બહુ દેશે. તો હું વાત કરું, ઘડિયા લગ્ન લેવાના, કંકુની લોળ જેવી રાજપૂતાણી ઉજળ ઓરડાને ઉજાળવા માટે થઈને આજ આવી છે. માંડું, છાંડું, ચાકળા, ચંદરવા એ બધાને એકદમ ઝાપટી અને વર્ષો જૂનો માં જે ચાકળા ચંદરવા મૂકીને ગઈ હતી, પછી એની ઉપર જે ધૂળ ચડી ગઈ હતી, ધૂળને ખંખેરી અને છણ છણ છીંકો આવે એવો ઓરડો છે, એ રાજપૂતાણીએ ઓરડો ઉજાડ્યો. ભાઈ ઢોલિયો તૈયાર થયો, વાગી પગરવની વાહળિયું, ગહેકી ઉઠ્યું નળીએ નળિયું, કોઈ પધાર્યાના અવસરમાં લીલી વેલ બની ઓકળિયું, અને ઘૂંટ્યા માજમ રાત કહું બા છલકાવી તનની તાહળિયું. રોમ રોમ તરબોલ ધુપેલે આજ ફરી ઓડિયામાં આંગળિયું, અને વાગી પગરવની વાહળિયું, ત્યાં તો ગહેકી ઉઠ્યું નળીએ નળિયું. ભાઈઓ પરિણાની પહેલી રાત, પણ પેલો ઝોન પેલો પરો ઈરેન રો હલ્દીવડો જી જાકમ જોર એ ધણ ત્યાં એ ગોનો પીજો કાંટાળો કેવડો એ ગન ધણ જો કંકુની લો. રાજપૂત ઓરડે આવ્યો, પણ પોતાના હાથની માલપા જે ભવાની હતી વાણિયાને લખી દીધું હતું, જ્યાં સુધી તારા 1000 રૂપિયા ન ભરું ત્યાં સુધી મારી પત્નીને હારે ઘન સંસાર નહીં ભોગવું, ત્યાં સુધી મારી પત્ની મારે મને મારી માં અને બેન છે. એટલે એક જ ઢોલિયામાં બે ખૂતા, પણ વચ્ચે ખુલ્લી તરવાર મૂકી દીધી. 1 દી 2 દી 3 દિવસ રાજપૂતાણીના મનમાં એમ થાય છે કે મારા બાપે 1000 રૂપિયા માગ્યા, એનું આ રાજપૂત મારી હારે વેર વાળે છે. ચોથા દિવસે રાજપૂત ઓરડે આવ્યો, પણ એની આંખમાં નફરત નથી, એની આંખમાં તો સ્નેહ ઉભરાય છે. પણ રાજપૂતાણી આજ ભીતે ટેકો દઈને રહ રાહુડે રોવા માંડી. બોર બોર જેવા ઠેકે ઠેકે આહુડા મીંડા પડવા. આમ રાજપૂતો જોજો, હા રાજપૂતાણી કેમ રોવો છો? પિયર યાદ આવ્યું, મૈયર યાદ આવ્યું, મૈયરિયા યાદ આવ્યા, મા બાપ યાદ આવ્યા? એવું નથી દરબાર. આ તરવારનો ભેદ શું છે મને ખબર નથી, પણ એવી મારી કઈ ભૂલ, એવો મારો કયો ગુનો કે તમે વચ્ચે ખુલ્લી ભવાનીને મૂકીને સુવો છો, વચ્ચે તરવાર મૂકીને સુવો છો? જે ભેદ હોય તમે ભેદ કયો. હું ક્ષત્રિયાણી છું, જે રાજપૂતાણીને તમે ધાવણ ધાવે છે એવી જ ક્ષત્રિયાણીને હું જ ધાવણ ધાવીને મોટી થઈ છું. હું તમને તમારું વ્રત નહીં તોડાવું, પણ એનો ભેદ મને સમજાવો. અને આમ કરીને આમ જે હાથમાં કાગળ આપ્યો, એ હાથમાં કાગળ આવ્યો ત્યાં વાંચીને ક્ષત્રિયાણી ધ્રુજી ગઈ. વાણિયાને લખી દીધું છે કે તારા 1000 રૂપિયા ન ભરો ત્યાં સુધી મારી પત્ની મારે મન માં અને બેન છે. પોતાના આંગમાંથી ઘરેણા ઉતારવા માંડી અને કીધું કે લ્યો રાજપૂત. તેથી રાજપૂત બોલ્યો છે
કે તારા ઘરેણા વેચીને 1000 રૂપિયા ભરું ઈ માયલો હું કંગાળ નથી, એવો હું કાયર નથી. તો કે ના, મારી વાત નથી સમજતા, આ મારા ઘરેણા લઈ જાઓ. અને એને વેચી એમાંથી 2 ઘોડા ખરીદો, 2 પુરુષોના પોશાક ખરીદો, 2 તરવારું ખરીદો, 2 સાફા ખરીદો. આપણે પરદેશમાં કમાવા માટે જઈ. હવે હું ઘડીક માટે રાજપૂતાણી મટી જાઉં છું અને તારો જુવાન ભાઈ ભેળો બની જાઉં છું. અને સાહેબ 2 ઘોડા આવ્યા, ટૂંકમાં વાત કરું છું, 2 ઘોડા આવ્યા, 2 તરવારું આવી, 2 સાફા આવ્યા. પણ આ રાજપૂતાણી ક્ષત્રિયાણી મટી ગઈ હતી, પણ જુવાન બની ગઈ હતી. વિધાતા ખુદ વિસ્મયમાં પડી જાય કે આને મેં પુરુષ ઘડ્યો છે કે સ્ત્રી ઘડી છે, નક્કી ન થઈ શકે એમ તૈયાર થઈ ભાઈ ક્ષત્રિયાણી. ઘોડા હાંકતા 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 50 ગાવની દડમજલ કાપીને બાદશાહના નગરમાં દાખલ થયા. અને બાદશાહ સલામતની સવારી આવે છે અને આમ 2 તેજસ્વી જુવાનોની માથે નજર પડી. પણ ગટમાં ઘોડા થન ગને, આતમ વીંજે પાંખ, અણ દેઠેલી ભોમ પર મારું યૌવન માંડે આંખ. શાબાશ જવાનો હાકલ કરી બાદશાહે. કઈ બાજુથી આવો છો, ક્યાં જાઉં છે? કે મહારાજ નોકરીની ગોતમાં આવી છે. અમારી નોકરી કરશો જુવાનો? નોકરી કરવા માટે તો નીકળ્યા છીએ અમે. ટૂંકમાં વાત કરું, બાદશાહની નોકરીએ 2 પતિ પત્ની પુરુષ વેશમાં છે, 2 રોકાઈ ગયા છે. અને એમાં ધીરે ધીરે સમય પસાર થવા માંડ્યો. બાદશાહનો એટલો બધો વિશ્વાસ સંપાદન કરી લીધો કે બાદશાહના જે સુવાનું શયનગ્રહ હતું, એનો જનાનખાનો હતો, ન્યા આ 2 રાજપૂતોની ચોકી રહેતી. એમાં આહાડ મહિનો આવ્યો અને આપમાંથી વીજળીનો કડાકો થયો ભાઈ. મદ ભરી વ્રળગી મેલ માજા, ગગન તળ હળગી ગયા, જળ ભર્યા વાદળ ચડ્યા, ગણગણ વરુણ દલ વિપરી ગયા, પહાડા શિખર પર દિયણ પ્રાચર ગણ સગણ સેના, હોકલિંગ આસાટ ઘમ ઘમ ધરા, ધમ ધમ વરળ જમ જમ, વીજળી સમ કડક ધણ, વીજળીનો કડાકો થયો. મોરલાએ સામે ગહેકાટ માંડ્યો ભાઈ. હાંકળા ભાંગે મોર ગંદલ ગગન નિરખી ગેંકિયા, મળ રાત કાળી કઠટ માજમ પીયું ટૌક્યા બાપિયા. ત્યાં તો આયા વાહલા વિજોગી જોડ લાના, હલબલ્યા દિલ ઘા પડ્યા, ઘન ઘોર રાતે નીંદ ના આવે, પ્રેમ પડદા ઉઘડ્યા ભાઈ. જે રાજપૂતાણી પુરુષના વેશમાં હતી એના હૈયાના કબાટ ખુલી ગયા ભાઈ. રાજપૂત પોતાના ભાલાનો ટેકો દઈ અને આપમાંથી ઠામ 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 વરસાદના ફોરા પડે છે. અને ઠંડા વાતાવરણમાં ઘડીક એને નીંદર લાગી ગઈ છે. અને અહીંયા રાજપૂતાણીની અંદરથી પુરુષ હતો એ હટી ગયો અને રાજપૂતાણી પ્રગટ થઈ ગઈ ભાઈ. દોડી અને રાજપૂતને વીજળીના કડાકાની હારે, સિંહની ગર્જનાથી જે રાજપૂતાણી નહોતી પીની, આપમાંથી વીજળીનો કડાકો થયો, સમ કડક ધણા. અને અહીંયા ડોટ મૂકી પોતાના પિયુને બધ ભરવા માટે. પણ 5 ડગલા આગળ રહી ત્યાં વાણિયાનો લખેલો કાગળ યાદ આવ્યો, પાછી હટી ગઈ ભાઈ. અને એને દુહો કીધો, દેશ વિજા પિયું પરદેશા, પિયું બંધવારે વેશ, જે દી જાશા દેશ મેં તેદી બાંધવ પિયું કરેશ. બાદશાહની બેગમ આ દુહો સાંભળી ગઈ, દોટ મુક્તિ રાજપૂતાણીની જોઈ ગઈ હતી. એટલે બાદશાહ સલામતે કીધું કે જાપના, આપણે આ 2 જુવાનો જે નોકરી કરે છે ને, એમાં એક જુવાન નથી, એક પુરુષ નથી, એક સ્ત્રી છે. કેમ તમને ખબર પડી? કે આજ રાત્રે મને નીંદર નહોતી આવતી, વીજળીનો કડાકો થઈને એને દોટ મૂકીને એક દુહો કીધો. એ દુહો ફક્ત સ્ત્રી જ કહી શકે, પુરુષ એવો દુહો ન કહે. બાદશાહ સલામત 2ની પાસે નજીક આવ્યા, 2ને બોલાવ્યા. સાચી વાત કરો, જે ભેદ ભરમ હોય એ તમે મને કહી દો, તમને બધું માફ છે. અને વાણિયાનો કાગળ દેખાડ્યો અને બાદશાહ સલામતને મોજના તોરા મીંડ્યા છૂટવા. શાબાશ રાજપૂત, શાબાશ રાજપૂત. આવા ટેકેલા રાજપૂતો હજી ભારત વર્ષમાં છે હો. પરાના પલા મીંડ્યા ભારતીય સંસ્કૃતિ બાદશાહને છૂટવા. અને 1000 રૂપિયા નહીં, 10,000 રૂપિયા આપું, વાણિયાને ભરી દો, તમારો ઘરા છૂટો કરાવો, જાઓ. અને હવે તમે 2 મારા માટે, મારી નોકરી કરવા વાળા જુવાનો નથી, પણ તમે 2 મારા માટે મારા બેટા અને બેટી સમાન છો. તેથી આ રાદેશનો રાજપૂત બહુ સરસ બોલ્યો છે કે જાપના, એમ તમારી ઉપકારથી આપેલા રૂપિયા લઈ
અને હું તમારી કરુણાથી મારા વાણિયાને રૂપિયા ભરી અને ઘર સંસાર ભોગવું એવો હું કાંઈ રાજપૂત નથી. ટૂંકમાં હું વાત કરું કે બાદશાહ સલામત શિકારે જવા માટે નીકળ્યા છે અને બે રાજપૂત ભેળા છે, રાજપૂત ને રાજપૂતાણી બે ભેળા છે અને એમાં હાવજનો શિકાર કરવા માટે બાદશાહ સલામત નીકળ્યા છે અને એમાં હાવજે નિશાન ચૂકવાડી દીધું અને બાદશાહની ઉપર ઘે 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 કરતો જેમ હાવજ આવ્યો, પણ અહીંયા રાજપૂતાણીના હાથમાં જે ભાલો હતો એ ભાલો છૂટ્યો, હાવજને હોહરો વીંધી નાખ્યો મોઢામાંથી બહાર. હાવજ પીડ્યો, બાદશાહને પોરના પલ્લા છૂટ્યા. પોતાનો જીવ બચાવવા માટે થઈને 5000 રૂપિયાનું ઇનામ આપ્યું. એ ઇનામ લઈ અને રાજપૂત પોતે ઘરે આવ્યો. ઘરે આવીને વાણિયાને 1000 રૂપિયા રોકડા આપ્યા અને તેદીની રાત્રે 1 વર્ષ રામ અર્જુન નજર કરતો જાય. કાકા છે, મામા છે, ભાઈ છે, ભત્રીજા છે, ભાણેજ છે, ગુરુ છે, બ્રાહ્મણો છે, કોની સામે હથિયાર ઉપાડું? હે કનૈયા, મારાથી નહીં બની શકે, આ હું નહીં કરી શકું. અને ગીતાનો જે વિષાદ યોગ છે એ અમારો ચારણ કવિ લખે છે કે પિતામહ ભીષ્મને દ્રોણ ગુરુ ખરા, ઉજળા કુળ ના પૂજન છાજે, વડીલ પૂજ નીકની ઉપરે કેશવા, મારે ધનુષ ઉપાડતા પિતૃ લાજે. હું નહીં યુદ્ધ કરી શકું, કોની સામે હથિયારો પાડું? હે કનૈયા, મારાથી આ નહીં થઈ શકે. અર્જુન મીડ્યો છે થાર 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 ધ્રુજવા. આજે જેને ઇંગ્લિશમાં ડિપ્રેશન કહેવાય છે એ અર્જુન ડિપ્રેસ થઈ ગયો છે, વિષાદ ઘેરી વળ્યો છે. કોની સામે મારે યુદ્ધ કરવું અને ટુકડા ધરતી માટે યુદ્ધ કરવું? આ મારાથી નહીં બની શકે. અને ભગવાન કૃષ્ણ એને સમજાવે છે કે અર્જુન, 6 જણાને આત્તાઈ કહેવામાં આવે છે. અગ્નિદાત, વિષદત્તનાર, ક્ષેત્રદાર, ધનહાર, બહુરી બકારત, શસ્ત્ર ગહી, અવધ વધ ષટકાર. અગ્નિદાત, વિષદત્તનાર તમારા કુળમાં કુટુંબમાં આગ લગાડે, તમને મારી નાખવા માટે દગો કરીને તમને આગ લગાડે. અગ્નિદાત, વિષદત્તનાર તમને મારી નાખવા માટે ઝેર પીવરાવે. ક્ષેત્રદાર, ધનહાર તમારી આજીવિકાનું સાધન ચોંટી લે અને તમારી પત્નીની ઉપર ચારિત્રની ભ્રષ્ટ કરવા માટે થઈ અને એની સામે કુડી નજર કરે. અને બહુરી બકારત શાસ્ત્ર ગ્રહી અને યુદ્ધમાં સામે આવીને પડકાર કરે. ઈ ન મારવા યોગ્ય હોય તો પણ હે અર્જુન, એને મારી નાખવામાં પાપ નથી. એક અંગ હોય, એક અંગ હોતે દોષ નાહી કૃષ્ણ કહે. એક અંગ હોય તો એનો વધ કરવામાં દોષ નથી એમ કનૈયો કહે છે. અને કુરુ ષટ અંગ આત તાઈ તે અધાઈ હે. આ કુરુ કૌરવમાં તો છે 6 અંગ ભેળા થયા છે. લાખાગ્રહમાં અગ્નિ લગાડવામાં આવી, તમને ઝેર નાખી મારી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. ભરી સભામાં દ્રૌપદીના ચીરને જોઈટ્યા. હસ્તિનાપુરની તમારી ગાદી લઈ લીધી અને આજ તમારી સામે પડકાર કરી અને રણ મેદાનમાં ઉભા છે. અને હે અર્જુન, હવે ક્ષાત્ર ધર્મ ભૂલી અને તારે પારોઠના પગલા ભરવા હોય તો મારી ના નથી. છતાંય અર્જુનને સગા વાલા મિત્રો, સ્નેહીઓ, કુટુંબ, ગુરુ નો એટલો બધો મોહ છે કે અર્જુન યુદ્ધ કરવા માટે તૈયાર નથી થતો. કૃષ્ણ એમ થયું કે હવે કઈ તૈયાર થાય? હું કોણ છું હજી આ ઓળખતો નથી મને. અને યથા નદી નામ બહવમ વેગા સમુદ્ર મેવાભિમુખા દ્રવંતી તથા તવામિ નરલોક વીરા વિશંતિ વક્રાંડ વિજ્વલંતી વાયુર્યમોગ્નિ વરુણા શશાંકા પ્રજાપતિ સ્વમ પ્રપિતામહ છે. કૃષ્ણ એ યાદવ હે સખેતી ગજાનતા મહિમાનમ તવેદમ. આ ગીતાના શ્લોક છે ભગવાનના વિરાટ રૂપના.
યથા નદીનામ બહવંબ વેગા સમુદ્રમેવાભિમુખા દ્રવંતી તથા તવામિ નરલોકવીરા વિશંતિ વક્રાન્ય ભિવિજ્વલંતી. જેમ ભગવાન કૃષ્ણ ચંદ્રમણીએ વિરાટ રૂપ ધારણ કર્યું અને ધરતીની માથે હોય કિંચ પાણી પડી ગયું હોય ને ગંગા ને યમુના ને તુંગભદ્રા ને કાવેરી ને કૃષ્ણા ને કે 18 દિવસનું રક્ષણ થાય ખરું કે પણ મહારાજ કોણ કરે તો કે હું કરું 18 દિવસનું રક્ષણ. અને હું 18 દિવસનું રક્ષણ કરું ઈ શબ્દો જ્યાં ભગવાન કૃષ્ણને કાંઠે પડ્યા એને એમ થયું કે જો દાદો 18 દિવસનું રક્ષણ કરે તો હું અને દુનિયાના તમામ દેવતાઓ જો ભેળા થાય તોય દુર્યોધનને મારી ન હગાય. કે તમે પિતામાં ભીષ્મની બુદ્ધિ ફેરવી નાખો કે મહારાજ કયો તો તમારી અને કયો તો 18 અક્ષરણીની બુદ્ધિ ફેરવી નાખું, પણ ભીષ્મની બુદ્ધિ મારાથી નહીં ફરે. કારણ કે પાંચ તત્વ જેના શુક્રને સ્પર્શ નથી કરી શક્યા એવો મહાવૃદ્ધો હતા એ ભીષ્મ, એની બુદ્ધિ ફેરવાનું મારું ગજુ નથી, પણ શારદા વાયુ રૂપે મંડી વાવા ભાઈ. આખી કૌરવોની સભામાં ખબર પડી ગઈ કે પિતામાં ભીષ્મે દુર્યોધનનું રક્ષણ કર્યું, દુર્યોધનનું રક્ષણ કર્યું, દુર્યોધનનું રક્ષણ કર્યું. એમાં નકુળનો અને સહદેવનો મામો મારવાડથી શૈલ્ય રાજા આવેલો, એનાથી નો રહેવાનો અને શૈલ્ય આવી અને પિતામાં ભીષ્મને એમ કીધું કે જો 18 દિવસ સુધી તમે એકલા દુર્યોધનનું રક્ષણ કરવાના હો તો અમે કઈ ખીચડ કાયા સાધુ નથી કે તમારા રણ મેદાનમાં ખીચડું ખાવા માટે આવ્યા છીએ. ક્ષત્રિયના દીકરા તરીકે જો યુદ્ધમાં અમને જો ભાગ ન મળે. પિતામાં ભીષ્મ કહે છે કે શૈલ્ય મને ખબર છે આ તું નથી બોલતો, કોણ બોલે છે મને ખબર છે, પણ કાંઈ વાંધો નહીં, જાઓ હું 3 દિવસનું રક્ષણ કરીશ. દ્રોણાચાર્ય 2 દિવસનું રક્ષણ સ્વીકાર્યું, પિતામાં ભીષ્મે 3 દિવસનું રક્ષણ સ્વીકાર્યું. 17.5 દિવસનું જયારે રક્ષણ બધાએ વહેંચી લીધું ત્યારે દુર્યોધને આવીને કીધું કે મને માણસમાંય નહીં અને બાયડીમાં નહીં એવો કરી નાખી અને શું કામ મને ભૂંડો લગાડો છો રણ મેદાનમાં? તમે જો 18 દિવસ સુધી બધા ભેળા થઈને મારું રક્ષણ કરવાના હો તો ક્ષત્રિયનો હું પણ દીકરો છું, મારે કોઈના રક્ષણની જરૂર નથી. કે દુર્યોધન બાપ મને ખબર છે આ તું નથી બોલતો પણ તારો કાળ બોલે છે. અને દુર્યોધને મેણું માર્યું કે આ એ તો મને ખબર છે દાદા, તમે કનૈયાની માયાજાળમાં ફસાઈ ગયા છો. આને રૂવાડા અવળા થયા ભાઈ પિતામાં ભીષ્મના. કાય દુર્યોધન 3 દિવસના રક્ષણની મેં વાત કરી હતી, પણ કાલનો સૂરજનારાયણ ઉગે, સૂરજનારાયણ હાથમે ઈ પેલા ભારત વર્ષના પડદાની ઉપર જો હું પાંડવોને રહેવા દઉં અને ન પાંડવી પૃથ્વી ન કરી નાખું તો જાજે મેરી ગંગા જનની અને શાંતન પુત્ર કહાવ. વાસુદેવ કર ચક્ર ન ધરે તો તુમકો મુખ ન દિખાવ, તો લાજે મેરી ગંગા જનની શાંતન પુત્ર કહાવ. જા મારી પ્રતિજ્ઞા છે કે કાલનો સૂરજનારાયણ ઉગે ને આત્મે ત્યાં સુધી ધરતીના પડદા માથે હું પાંડવોને નહીં જીવતા રહેવા દઉં. અને આ પિતામાં ભીષ્મની પ્રતિજ્ઞાની કૃષ્ણને ખબર પડી ત્યાં પેટમાં પીડ ઉપડી ભાઈ, ફાળ પડી ગયો. દ્રૌપદીજી યુદ્ધ જોવા માટે આવ્યા છે, બધા આવ્યા છે. એમાં દ્રૌપદીજીને કનૈયાએ અડધી રાતે બોલાવીને તંબુમાંથી એટલું કીધું બેન રથ તૈયાર છે, મારી ભેળા આપને પધારવાનું છે. પણ કે ભૈયા અત્યારે તો હા અત્યારે બેસી જાવ રથમાં. રથમાં બેસીને પિતામાં ભીષ્મનો જ્યાં તંબુ છે ત્યાં આવ્યા. પિતામાં ભીષ્મનો માળાનો વેરકો ફરજ છે. પ્રણમમ તુહિ આદિ અનાદિ પ્રણમમ કયો હે તુહિ જીવ માજા સક્રમમ. ત્રિલોકના નાથનું આરાધન કરે છે. ચર્મચક્ષુ બંધ થઈ ગયા છે, અંતરના કબાટ ખુલી ગયા છે અને ત્રિલોકના નાથની હારે પિતામાં ભીષ્મ વાતો કરે છે.
આઘેર કૃષ્ણ ઉભા રહ્યા અને દ્રૌપદીજીને ઈશારાથી કીધું જાઓ દાદાને ખોળો પાથરીને પગે લાગો. એ દ્રૌપદીજી આવીને દાદાને હાડીનો પાલોનો છેડો આમ લાંબો કરીને પગે લાગ્યા. આમ દાદાની આંખ ઊંચી થઈ. અખંડ સૌભાગ્યવતી ભવ. હાલે દ્રૌપદીએ ખાડ 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 દાંત કાઢ્યા. ભાઈ અરે બેટા, તમને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપું છું ને તમે દાંત કેમ કાઢો છો? કે દાદા તમે તો પ્રતિજ્ઞા લીધી છે કાલનો સૂરજનારાયણ ઉગે ને હાથમે એ પેલા દુનિયાના પડદા પર હું પાંડવોને નહીં રહેવા દઉં અને પાછો મને અખંડ સૌભાગ્ય આશીર્વાદ આપો છો. કે આ કામ કાળિયાનું હોય, આ કામ કૃષ્ણનું હોય. કૃષ્ણ એ હાકલ કરી ત્યાં હાથ જોડીને આવીને ઉભા રહી ગયા. જી દાદા. કે તે મારી પ્રતિજ્ઞા તોડાવી છે, પણ જા હું ગંગા પુત્ર પ્રતિજ્ઞા કરું છું. તે એવી પ્રતિજ્ઞા કરી છે ને હું હાથમાં હથિયાર ધારણ નહીં કરું. તો કે હા, કે તો કાલનો સૂરજનારાયણ ઉગે અને કાલનો સૂરજનારાયણ હાથમે. હવે પાંડવોને તો મેં દ્રૌપદીને અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ આપી દીધો, એનું રૂવાડું ખાંડું નહીં થવા દઉં. પણ તે એવી પ્રતિજ્ઞા કરી છે કે હું હાથમાં હથિયાર નહીં ધારણ કરું અને કાલનો સૂરજ ઉગે ને હાથમે ઈ પહેલા જો તારા હાથમાં હથિયાર ન ધારણ કરાવું. वासुदेव कर चक्र न धरे तो तुमको मुख न दिखाओ तो लाजे मेरी गंगा जननी अने शांतन पुत्र कहाओ. काल जो तने हाथ में हथियार न धारण कराऊं तो मारी जनेतानी माथे फिटकार वरसावजे. हथियार न धारण कराऊं तो मारी जनेतानी माथे फिटकार वरसावजे. અને બીજે દિવસે યુદ્ધનો મોરચો મંડાણો. ભાઈ હામ હામા કડી બાજુતા પેરંબા પીઠ ઉથરડીકા મેરી ગાયા થડીકા જોટાણા છેડા દિગ પાળા ધીયા ફાળે ચાડી જગ ડોળે ઢાળે મેદીની ચકોર ત્યાં તો ધંધર લાગ્યા લંકા વાળા રામચંદ્ર જેમ દાયા કરુવા પાંડવા જુદ મસાયા કૃષ્ણ ગાયા પૃથ્વીરાજે બોલી ભોગ દીધા હતા એવા ફેર પાછા ગરુ વેડા વાળા ભૂખ્યા જગાયા ગીધરાણ ઝપટ મંડી બોલવા ધીંગાણામાં. પણ આજ જે દાદો લડે છે મહાકાળ હામો લડતો હોય એમ લડે છે દાદો. અર્જુનના રથને પોતાના તીરથી આખો સરાપંજર કરી નાખ્યો છે. કૃષ્ણ અર્જુનને એમ કે છે કે અર્જુન કેમ નથી એક પણ બાણમાંથી તીર છોડી શકતો? કે મને ખબર નથી પડતી, પણ દાદાની સામે જઉં છું ને ત્યાં મારા ગાત્રો શિથિલ થઈ જાય છે. 165 વર્ષની તેદી પિતામાં ભીષ્મની ઉંમર હતી અને 62 વર્ષનો અર્જુન હતો. संजय कहत एक गांधी विते महावीर खांडव प्रजारो तहा सुन है बखान मेत देव दैत्य नाग कोटा बदीते लराज उते हिते मेघ बुंदन रुकायो व्यमथान में ऐसी चपलाई तापे छाई चपलाई ऐसी तारुन पे वृद्ध गंगा पुत्र की निदान में कि नैन पिता ध्यान में तो सारथी अज्ञान में जो बान रहे मानवे पकुआ कटे पान में. અર્જુન ની કે છે કે બાણ ચલાવવાની એટલી બધી ચપળતા હતી કે ઇન્દ્રનો ખાંડવ વન બાળ્યો ને ઇન્દ્ર જે દિવસે અર્જુનની માથે ક્રોધાયમાન થયો ને બારે મેઘ ધરતીની માથે ખાંગા થઈ ગયા ત્યારે અર્જુને એવા બાણ ચલાવ્યા હતા કે ધરતીની માથે મેઘરાજાનું એક બૂંદ નહોતું પડવા દીધું. ऐसी चपलाई तापे छाई चपलाई ऐसी तारुन पे वृद्ध गंगा पुत्र की निदान में. पितामह पार्थ को प्रबल प्रहार पेखी पार्थिव अनेक एक एक ना अरोरो हन अर्जुन उदार बल अस्त्र को बिसारी बैठो वामपान लेके आज अर्जुन પોતાની શસ્ત્ર વિદ્યા ભૂલી ગયો છે. પિતામહ પાર્થ કો પ્રબલ પ્રહાર પેકી પાર્થિવ અનેક એક એક ના હરો અર્જુન ઉદાર બલ અસ્ત્ર કો બિસારી બેઠો વામપાન ધારી એમ નામ ધનુષ રહી ગયું છે. આખો રસ સરાપંજર થઈ ગયો છે અને દાદો આ દ્રશ્ય જોવે છે પણ હજી કૃષ્ણ ગભરાતો નથી. દાદાને જે દ્રશ્ય જોવું છે એ દ્રશ્ય હજી સર્જાતું નથી. અને ભાઈ પિતામાં ભીષ્મે મોઢામાં ખુલ્લી તરવાર લીધી અને કાન સુધી ફણસ ખેંચીને તીર ચડાવ્યું ભાઈ અને પેંજની પે દિયો પગતો પેંજની હિલાઈ ગઈ. રથની પિંજણીની માથે પગ મૂકી અને દાદાએ વસુંધરાના કાળજાની માથે પગ જ્યાં મૂક્યો તો થરાક 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 વસુંધરા થવા માંડી, લરજવા માંડી ગઈ વસુંધરા ભાઈ.
દિગ્બાળો ગોઠણીયા ભેર થઈ ગયા. એને એમ થઈ ગયું કે આજ વસુંધરાના છેડા મારા દાઢમાંથી છૂટી ન જાય, એટલા માટે દિગ્બાળો વસુંધરાના ધરતીના છેડા પકડીને ગોઠણીયા ભેર થઈ ગયા. સૂરજનારાયણ રથના ઘોડાની લગામો હતાણ કરી લીધી કે આજ કદાચ દાદાનો હાકલો સાંભળી અને મારા ઘોડા દિશા ન ચૂકી જાય. અને ગડગડતી દોટ મૂકી અર્જુનના રથની સામે. ત્યાં તો કૃષ્ણ ઠેકીને હેઠો ઉતરી ગયો. ભાઈ અર્જુન, એ અર્જુન કહેતા અર્જુન રથમાંથી એક બાજુથી ઠેકીને નીચે પડી ગયો. આજ કૃષ્ણ છે એ રથનું પૈડું ખેંચવા માટે પ્રયત્ન કરે છે, પણ નેન પિતા ધ્યાન મેં તો સારથી અજ્ઞાન મેજો બાંધ રહે મ્યાનવે પખુવા કટે પાન. એક દાડા નહીનો છે એ દ્રષ્ટિ છે એ પિતામહની સામે લાગી ગઈ છે. કદાચ જો મારી દ્રષ્ટિ ચૂકી જાવ અને અર્જુનને દાદો મારી નાખે તો. કૃષ્ણ રથનું પૈડું ખેંચવાનો પ્રયત્ન કરે છે, પણ રથનું પૈડું દાદાની સામે નજર છે એટલે ધૂળથી મુઠ્ઠીયું ભરાઈ જાય છે. અને દાદો મરક 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 દાંત કાઢતો કાઢતો દોટ મૂકીને રથની સામે આવે છે. અને છેલ્લો હાકલો કર્યો. એ હાકલો કરતા કૃષ્ણે રથના પૈડાને ખેંચી લીધો ને આંગળીને વેઢે ચકર 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 ચડાયું. ભાઈ ત્યાં પિતામહ ભીષ્મે કૃષ્ણના ચરણોમાં હથિયાર ફેંકી દીધા. અને કૃષ્ણને પિતામહ ભીષ્મ એટલું કહે છે, કનૈયા મારે તો તને વ્યાકુળ જોવો તો. તારા શરીરની ઉપર લોહીના દાગ હોય, તારા માથાની લટુ વિખરાઈ ગઈ હોય, તારું પિતાંબર છૂટીને ધરતી ઉપર પડી ગયું હોય અને તું આકુળ વ્યાકુળ થઈ ગયો હોય, ઈ મારે જોવું. તું કેમ દોસ્ત? ક્ષત્રિયો કહેવાય ખબર પડી ને, હાથમાં હથિયાર રહેવું પડ્યું ને. आप कियो के शस्त्र बिना भूमि हरि हो सब भार, तो हमें क्षत्रिय का ना गिने अब बोले हूं बचन विचार. आया कई व्रजनी बाळाओना वस्त्रों लईने जाडवा पर नहोતું ચડી જવાનું. કન્હૈયા આયા તો સામે મહાકાળને થોભાવી દે એવા ક્ષત્રિયોની સામે લડવાનું હતું. આપ કિયો કે શસ્ત્ર बिना भूमि हरि हो सब भार, तो हमें क्षत्रिय का ना गिने अब बोले हूं बचन विचार. विचार કરીને જવાબ આપજે. ત્યાં તો ડારી ચક્ર હરિ હંસ દિયો અને કિય ઉત્તર બ્રિજરાજ, તોરી પ્રતિજ્ઞા મોર મેં તોર પ્રતિજ્ઞા કાજ. હે ભીષ્મ, હું તે યુગે યુગે મારા ભક્તોની પ્રતિજ્ઞાને સાચવવા માટે થઈ અને મારી પ્રતિજ્ઞા તોડતો આવ્યો છું. ડારી ચક્ર હરિ હંસ દિયો કિય ઉત્તર બ્રિજરાજ, આજ મોર પ્રતિજ્ઞા જાત હૈ તોર પ્રતિજ્ઞા કાજ. અને હજારોના રક્તથી રંગાણેલી રાજગાદી ઉપર યુધિષ્ઠિર મહારાજને મન માનતું નથી, પોતે ઉદાસ રહે છે. ઉત્તરાયણના સૂર્યની રાહ જોઈ અને બાણશૈયા પર પિતામહ ભીષ્મ પડ્યા છે. કૃષ્ણને યુધિષ્ઠિર એમ કે છે, હાલો ને આપણે દાદા પાસે જઈએ. અને દ્રૌપદી, પાંચે પાંડવો, ભગવાન કૃષ્ણ એ બધા આજ ઉત્તરાયણના સૂર્યની રાહ જોતા બાણશૈયા પર પડેલા ભીષ્મ પાસે આવે છે.